Good morning, students. In the previous lectures, we have covered almost all the main fundas of RDBMS. Now, in today's lecture, only one funda is left, that is many-to-many relationship. Many-to-many relationship is the most complicated thing in the world. I'm not talking about access, not RDBMS. What did I say? In the world, a many-to-many relationship. One-to-one is the easiest one. One-to-many is okay, but many-to-many, જ્યાં બંને સાઈડ મેની આવે એટલે કોમ્પ્લિકેશન્સ થાય ને, સમજી શકો છો તમે લોકો, સારી રીતે સમજી શકો છો, બરાબર? એટલે મેની ટુ મેની is the most complicated type of relationship. In access, we also need to follow some guidelines of RDBMS to establish many-to-many relationship. સાવ સિમ્પલ જે આપણે કરી નાખી વન ટુ વન ને વન ટુ મેની, ઇન દેટ વે વી કેન નોટ એસ્ટાબ્લિશ મેની ટુ મેની રિલેશનશિપ, કારણ કે ફિઝિકલી પ્રેક્ટિકલી ઇટ વુડ નોટ બી પોસિબલ. First of all, I shall explain you why it is not possible to establish many-to-many relationship in a straightforward way. Then we shall apply the way it is implemented in RDBMS. So, guys, first of all, let me tell you કે in our example, એટલે કે આપણું જે કોલેજનું એક્ઝામ્પલ છે એની અંદર there will be many-to-many relationship between teacher and student. Between teacher and student. And of course, એ એક જ બાકી છે, કારણ કે we have already defined relationship between student and course, student and PC. હવે સ્ટુડન્ટને કોની સાથે રિલેશનશિપ બાકી છે? ટીચરની સાથે. તો it is third type of relationship, many-to-many. Before starting the relationships, I have already told you that I have designed the database in such a way that all the fundamentals of RDBMS, all the three types of relationships will be covered, can be explained with the use of these four tables. એટલે પ્રેક્ટિકલ જ્યારે ચાર વસ્તુ હું તમને અહીંયા બતાવી દઈશ, બરાબર? હવે આપણે ભૂલી જઈએ કે કમ્પ્યુટર નથી આવડતું, ધારો કે આવડતું જ નથી, શું આ ડેટાબેઝ કંઈ ખબર નથી, તો ફિઝિકલી જો વિચારો તમે લોકો આપણે રિયલ લાઈફમાં, તો સ્ટુડન્ટ અને ટીચર એ બંનેની વચ્ચે કેવી રિલેશનશિપ છે? મેની ટુ મેની. હાઉ? કેવી રીતે? તો કે એક સ્ટુડન્ટ જે હોય, એક સ્ટુડન્ટ એ એકથી વધારે ટીચર પાસેથી ભણતો હોય, ઓકે, ભણતી હોય, ઓફકોર્સ. કોઈ પણ એક તમે તમારી પોતાની જાતને લઈ લ્યો, વોટ ઇઝ યોર નેમ, વોટ એવર ઇઝ યોર નેમ, ઓકે, તમારી જાતને લઈ લ્યો, તો યુ વિલ બી લર્નિંગ ફ્રોમ ડિફરન્ટ ટીચર્સ. યુ વિલ બી લર્નિંગ ફ્રોમ બીના મેડમ, યુ વિલ બી લર્નિંગ ફ્રોમ ગુંજન મેડમ, યુ વિલ બી લર્નિંગ ફ્રોમ ચાંદની મેડમ, યુ વિલ બી લર્નિંગ ફ્રોમ ભાવના મેડમ, યુ વિલ બી લર્નિંગ ફ્રોમ રાજદીપ સર, you will be learning from Kalpesh sir, you will be learning from Binita madam. So, all the teachers, most of the teachers are teaching in BCom and BBA. બધા જ ટીચર્સ ભણાવે છે. તો તમે એમ ન કહી શકો કે 1-to-1 કે હું એક સ્ટુડન્ટ ને મારા એક ટીચર, એક જ ટીચર સાથે 7 સબ્જેક્ટ ભણાવે. ઇટ ઇઝ નોટ પોસિબલ. કે 8 સબ્જેક્ટ એક જ ટીચર ભણાવે એ પોસિબલ નથી, રાઈટ? એટલે એક સાઈડ સ્ટુડન્ટ છે તો એની સામે ટીચર્સ કેટલા છે? વધારે છે. ગર્લ્સ, ઇન ધ સેમ વે ટીચર પણ એકથી વધારે સ્ટુડન્ટને ભણાવે છે. સપોઝ માય સેલ્ફ, સપોઝ બીના મેડમ ઇઝ ટીચિંગ મોર દેન 1 સ્ટુડન્ટ્સ. સપોઝ એટ અ ટાઈમ હું અત્યારે એટલે કે બીકોમ બીબીએના બધા જ લઈ લઉં, એફવાય એસવાય ટીવાય, ઓલ સ્ટુડન્ટ્સ, તો મિનિમમ 500થી 600 સ્ટુડન્ટ સાથે ડીલ કરું છું. 500 to 600 સ્ટુડન્ટ્સ બધાને મારે ભણાવવાનું હોય છે. નો ડાઉટ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, બટ આઈ એમ ધ સેમ પર્સન, આઈ એમ ધ સેમ પર્સન. સો અને ક્લાસમાં પણ, ઇવન ક્લાસમાં જો ભણાવતી હોય અથવા તો આ જે રેકોર્ડેડ વિડીયો છે એ પણ ઓફકોર્સ કે મેં એક વખત રેકોર્ડ કર્યો છે અને વધારે સ્ટુડન્ટ જોશે એવું હોય, જો વિચારો જોઈએ
કે હું એક લેક્ચર રેકોર્ડ કરું, એક સ્ટુડન્ટ જોવે, બીજો કરું, બીજો જોવે, ત્રીજો હોય, ત્રીજો. હા, તો અત્યારે હું જીવતી હોઉં, અત્યારે તમે મારો અવાજ સાંભળી શકતા હો? પોસિબલ છે કે એક સ્ટુડન્ટ માટે એક વિડીયો, બીજા માટે બીજો વિડીયો, ત્રીજા માટે તો 1 to 1 હોય તો એવું થાય? 1 to 1 ઇઝ ધેટ પોસિબલ? તો કે એ પોસિબલ નથી. એક ટીચર છે, ઘણા બધા સ્ટુડન્ટને ભણાવે છે. સેમ વે એક સ્ટુડન્ટ છે, એ ઘણા બધા ટીચર્સ પાસેથી ભણે છે. સો બંને ટાઈપ કેવું થયું? બંને સાઈડ મેની. સો ઇટ ઇઝ મેની ટુ મેની ટાઈપ ઓફ રિલેશનશિપ. આ મેં ખાલી તમને પ્રેક્ટિકલી રિયલ લાઈફમાં બતાવ્યું, સમજાવ્યું રાધર, કે બંને સાઈડ મેની આવે, એક પણ સાઈડ વન ન આવે. એક જ સ્ટુડન્ટ હોય એવું પણ પોસિબલ નથી કોલેજમાં, અને એક જ ટીચર હોય એવું પણ પોસિબલ નથી. દેર આર મેની સ્ટુડન્ટ્સ, મેની ટીચર્સ. એ તો છે જ, પણ એ બંને વચ્ચે પાછું કેવું છે? મેની ટુ મેની, કે એક સ્ટુડન્ટ છે, સામે ઘણા બધા ટીચર્સ છે. સેમ વે એક ટીચર છે, એની સામે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે. તો નાવ if we want to apply this in access, તો as I told you કે it is not straight forward. કારણ કે તમે અત્યારે ટીચરમાં 2 ટીચર એડ કરેલા છે, ચાંદની મેડમ અને ભાવના મેડમ. લેટ અસ એન્ટર સમ મોર ટીચર્સ. 3 રાજદીપ સર. ઓકે, 4 મીનાક્ષી મેડમ. 5 okay, I have done this. Fine. I have 5 teachers in my table. 1 2 3 4 5. હવે assume that હા સ્ટુડન્ટ લઈ લઈએ આપણે. આઈ હેવ 4 સ્ટુડન્ટ્સ. તો ફર્સ્ટ સ્ટુડન્ટ જે છે એ એની સામે જો મેં ટીચર કોડ એ નથી રાખ્યો, ઇન્ટેન્શનલી નથી રાખ્યો, ધારો કે રાખેલો હોય ફોર એક્ઝામ્પલ, તો હું ટીચર નંબર કયો લખું? ધારો કે એ જે છે એ ફર્સ્ટ સ્ટુડન્ટ છે, એ ચાંદની મેડમ પાસે પણ ભણે છે, રાજદીપ સર પાસે પણ ભણે છે, અને મીનાક્ષી મેડમ પાસે પણ ભણે છે. હા, તો વોટ શેલ આઈ રાઇટ? ટીચર નંબર 1 3 ઓર 5? હા, ટીચર નંબર કયો હું એડ કરીશ? આઈ કેન એન્ટર ઓનલી 1. હું આમ ન લખી શકું કે 1, 3, હા, તો ઇટ વિલ બી મિનિંગલેસ. ઇટ વિલ બી, જો 1 2 થઈ ગયું ને, મેં 1, 2 કર્યું હતું, તો એ મિનિંગલેસ છે, અને ખોટે ખોટું એક ફિલ્ડ પણ એડ થઈ ગયું મારી મિસ્ટેકના કારણે. હા, આ ડિલીટ કરી નાખ્યા. એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ. હા, તો બીજો વે કયો છે ગર્લ્સ? તો યુ વિલ સે કે તો એમ કરો મેડમ કે અહીંયા સ્ટુડન્ટ નંબર 1 છે એ ધારો કે, હા, એનું નામ આપણે એક નક્કી કરીએ. એનું નામ છે સપોઝ અલીના. સપોઝ એક નામ છે અલીના નામની સ્ટુડન્ટ છે, બીજી છે સપોઝ અદિતિ. ઓકે, તો સપોઝ આ અલીના છે, શી ઇઝ લર્નિંગ ફ્રોમ ટીચર નંબર 1, ટીચર નંબર 2, ટીચર નંબર 3, ટીચર નંબર 4, ટીચર નંબર 5. 5 ટીચર પાસેથી ભણે છે. તો મારે શું કરવું પડે કે સામે જો ટીચર આવી રીતે કોર્સ કોડ ને પીસી કોડની જેમ ટીચર કોડ રાખેલો હોય, તો આઈ હેવ ટુ એન્ટર હર રેકોર્ડ 5 ટાઈમ્સ. 7 ટીચર પાસે ભણતી હોય તો 7 વખત મારે એનો રેકોર્ડ નાખવો પડે. તો એઝ્યુમ દેટ ઇફ વી હેવ 3000 સ્ટુડન્ટ્સ, તો ઇન્ટુ 7 કેટલા રેકોર્ડ થાય? 21,000 રેકોર્ડ એક ટેબલમાં થાય. હવે આરડીબીએમએસનો મેઇન યુઝ જ એ છે, બેનિફિટ જ એ છે, પ્લસ પોઈન્ટ જ એ છે કે ડેટા રિપીટ ન થાય. ડેટા રિપીટ ન થાય કે ન થવો જોઈએ. હા, અને આ તમે જો એકને એક અલીનાનો કે અદિતિનો રેકોર્ડ છે એ 7 વખત એન્ટર કરો તો કેટલું રિપીટેશન થાય કે આની પાસે પણ ભણે. અને તો પાછું સ્ટુડન્ટ આઈડીનું શું કરવાનું? સ્ટુડન્ટ આઈડી તો રિપીટ થતો નથી. એટલે આપણે જે રીતે કરતા હતા નોર્મલી એ રીતે મેની ટુ મેની રિલેશનશિપ પોસિબલ નથી, કારણ કે અહીંયા ફિલ્ડ કોમન રાખી જ ન શકાય. લુક, દેર ઇઝ નો કોમન ફિલ્ડ બિટવીન ધીસ 2 ટેબલ્સ, છે જ નહીં. જો અહીંયા ક્યાં ટીચર કોડ છે, અહીંયા ક્યાં સ્ટુડન્ટ આઈડી છે, અહીંયા કોડ નેમ ક્વોલિફિકેશન એક્સપ્રેશન એક્સપિરિયન્સ છે. હા, લેટ અસ ડુ વન થિંગ. આપણે રિલેશનશિપ વિન્ડો ખોલીએ. Let us add one more table, teacher table. Now tell me, this is student, this is teacher. Is there any field which is common in both the tables? મેં રાખ્યું જ નથી. As I told you earlier, repeatedly કહું છું કે I have designed the tables in such a way
that all the types of relationships will be applied. તો આમાં ક્યાં ટીચર કોડ તો છે નહીં, આમાં સ્ટુડન્ટ કોડ નથી. પહેલાં જ કીધું કે ટુ ડિફાઇન રિલેશનશિપ બિટવીન ટુ ટેબલ્સ દેર મસ્ટ બી વન કોમન ફિલ્ડ. એક ફિલ્ડ કોમન હોવું જોઈએ. જો અહીંયા છે જ કોર્સ કોડ, પીસી કોડ. આમાં છે કે કોમન? એટલા માટે નથી રાખ્યું કે પોસિબલ જ નથી ગર્લ્સ, પોસિબલ જ નથી. અને જ્યારે આવું બનતું હોય કે ડાયરેક્ટ રિલેશનશિપ પોસિબલ ન હોય તો આપણે શું કરવું પડે? વચ્ચેવાળાને કોકને રાખવા પડે. કોક વચ્ચેવાળાને રાખવા પડે કે જે તમારા બંનેની વચ્ચે રિલેશનશિપ કરાવી દે. લવ મેરેજ હોય, આ બધાના લવ મેરેજ છે, ડાયરેક્ટ રિલેશનશિપ. પણ અરેન્જ મેરેજમાં એ પોસિબલ નથી. તો પેરેન્ટ્સ છે કે કોઈ રિલેટિવ છે કે દે હેવ ટુ ઇન્ટરફિયર, કે વચ્ચે રહી અને બેની વચ્ચે રિલેશનશિપ કરાવી દે. તો મેની ટુ મેની છે અરેન્જ મેરેજ છે. આ બંને લવ મેરેજ પતી ગયા. હવે આપણે કોને લઈએ છીએ? અરેન્જ મેરેજને, કે આની વચ્ચે. અથવા તો તમે તમારી સ્ટુડન્ટ લેંગ્વેજમાં કહું તો કોઈ બે સ્ટુડન્ટને બનતું ન હોય, બોલતાનું હોય. ગર્લ્સમાં તો ખાસ એવું થાય, નથી બોલતા, એ પ્રોબ્લેમ થયો છે, માથાકૂટ થઈ છે, તો એ બેને કમ્યુનિકેટ કરવું છે તો શું કરશે? તો કે થર્ડ સ્ટુડન્ટની હેલ્પ લેશે. ખાસ કરીને સીઆરની. આપણી કોલેજમાં એવું બહુ છે. તમે લોકો તો ફિઝિકલી આવતા નથી, પણ આવતા હો ને તો ખ્યાલ હોય કે સીઆર છે એને બિચારીને એનું પોતાનું કંઈ કરી જ ન શકે. બીજા બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવાથી ઊંચી ન આવે કે આનું આમ છે, આને આમ કર્યું છે, ઓલીને આમ કહેવાનું છે. ટીચર સ્ટુડન્ટની વચ્ચે હોય કે સ્ટુડન્ટની વચ્ચે હોય, સીઆરનું કામ જ એ હોય કે કમ્યુનિકેટ કર્યા કરે બિચારી. તો અહીંયા આપણે એક સીઆર બનાવવી પડશે. ઇન RDBMS ઇટ ઇઝ કોલ્ડ જંક્શન ટેબલ. એ ટેબલને કહેવાય જંક્શન ટેબલ. ત્રીજું એક ટેબલ બનાવવું પડશે વધારાનું, આ બંનેની વચ્ચે લિંક કરવા માટે, આ બંનેને જોડવા માટે. કયું ટેબલ બનાવવું પડશે? જંક્શન ટેબલ. જો આવી રીતે થઈ શકે ગર્લ્સ, આ સરસ લાગે, એવો મજા આવે કરવાની, ન આવે? આ બંનેની વચ્ચે એક ટેબલ બનશે ત્રીજું, વિચ ઇઝ જંક્શન ટેબલ. તો અહીંયાથી આપણે પાછું ટેબલ બનાવતા શીખવું પડશે. યાદ ન હોય તો યાદ આવી જશે. ક્રિએટમાં જાઓ, ટેબલ ડિઝાઇન. ઓકે, એની અંદર શું કરવાનું છે? આ મારા ઘરનું નથી, આ RDBMSના જ રૂલ્સ છે, એ જ તમને સમજાવું છું. કે એની અંદર તમારે બંને ટેબલની પ્રાઇમરી કી લેવાની. ટીચર SID ફ્રોમ સ્ટુડન્ટ ટેબલ અને ટીચર કોડ ફ્રોમ ટીચર ટેબલ. SID ફ્રોમ સ્ટુડન્ટ ટેબલ. આ સ્ટુડન્ટ ટેબલમાં પ્રાઇમરી કી છે ને, અને આ જે ટીચર કોડ છે એ શેમાં પ્રાઇમરી કી છે? ટીચર ટેબલમાં. ફાઇન. વી હેવ ટુ ટેક 2 ફિલ્ડ્સ ઇન ધીસ ટેબલ. ખાલી 2 જ ફિલ્ડ લેવાના છે, બીજા એક કી નહીં. એન્ડ વી હેવ ટુ મેક ધેમ પ્રાઇમરી કીઝ. નાવ યુ વિલ સે મેડમ કે પ્રાઇમરી કી તો એક જ બને. જો એક કરીશ તો એક નીકળી જશે, એક કરીશ તો એક નીકળી જશે. તો હવે એનું શું સોલ્યુશન? તો એનું સોલ્યુશન આપણી પાસે છે કે ઇન સમ કેસીસ, એસ્પેશિયલી ઇન કેસ ઓફ મેની ટુ મેની રિલેશનશિપ, એક્સેસ અલાઉઝ યુ ટુ ક્રિએટ મલ્ટિપલ પ્રાઇમરી કીઝ. એકથી વધારે પ્રાઇમરી કી તમે બનાવી શકો. પણ એનો એ રૂલ છે. એમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે હમણાં કહું છું. કે યુ કેન ક્રિએટ, ઓફકોર્સ એકથી વધારે બનાવી શકીએ. પહેલાં તો કેવી રીતે બનાવીએ એ સમજાવું અને પછી એનો રૂલ સમજાવું. પહેલાં તો સિલેક્ટ બોથ ધ ફિલ્ડ્સ. ગર્લ્સ, પહેલાં પ્રાઇમરી કી કાઢી નાખો. સિલેક્ટ બોથ ધ ફિલ્ડ્સ, બંનેને સિલેક્ટ કરી લો. સિલેક્ટ બોથ ધ ફિલ્ડ્સ. માઉસથી કરવાનું છે, મારાથી નથી થતું, કીબોર્ડથી કરી નાખ્યું. એન્ડ ક્લિક ઓન પ્રાઇમરી કી. લુક, બોથ ધ ફિલ્ડ્સ હેવ બીકમ પ્રાઇમરી કી. તમે કહેશો કે મેડમ પહેલાં તમે તો એમ કહેતા હતા કે એક જ હોય, બે ન હોય. બે હોય. ઇન સમ કેસીસ એક્સેપ્શન્સ આર ધેર. પણ હવે એનો રૂલ હમણાં સમજાવું છું કે બે હોય તો શું થાય. પહેલાં આપણે આ ટેબલને સેવ કરી લઈએ. સેવ કરી લઈએ. એનું નામ આપણે રાખીએ જંક્શન ટેબલ. એટલે એ તો મેં રાખેલું છે, જંક્શન ટેબલ એને કહેવાય. તમારે બીજું કાંઈ નામ રાખવું હોય તો પણ રાખી શકો, કાંઈ એરર ન આવે. ઓકે, જંક્શન ટેબલ. નાવ વોટ ઇઝ ધ રૂલ? આનો રૂલ શું છે ગર્લ્સ? કે વેન યુ એન્ટર ડેટા ઇન મલ્ટિપલ પ્રાઇમરી કીઝ, ધીસ ઇઝ મલ્ટિપલ પ્રાઇમરી કીઝ. બરાબર સમજજો. આ એકદમ આંખ કાન ખુલ્લા રાખી દેજો. બીજે ક્યાંય ધ્યાન હોય તો અહીંયા લઈ લેજો. મલ્ટિપલ પ્રાઇમરી કી જ્યારે આવે છે
તો તમે લોકો એની વેલ્યુ રિપીટ કરી શકો. જો અહીંયા 1 2 2 1 2 1 3 3 2 1 3 1. હા, યુ વિલ સે કે મેડમ પ્રાઇમરી કીમાં તો ડેટા રિપીટ ન થાય ને, પણ આમાં થાય છે. જો થાય છે 1 1 1 કેટલી વાર એવું? 3 વાર. 2 2 2 વાર. હા, 2 2 2 વાર થાય છે રિપીટ. હવે બરાબર સાંભળજો, હવે સાંભળવાનું છે, એ મહત્વનું છે. યુ કેન રિપીટ ડેટા ઇન મલ્ટિપલ ટેબલ primary keys. You can repeat data in multiple primary keys, but you cannot repeat the pair સમજો છો? જોડી એટલે આપણે ચપ્પલની હોય ને જોડી, એવી રીતે. હા, અહીંયા કેમ 1 2 ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ રિપીટ થશે, પણ 1 1 2 2 1 2 1 3 2 3 1 આ મેં ઓલરેડી પેર એન્ટર કરેલી છે. Now if I try to enter 1 1, then it will give me error. અત્યાર સુધી એરર નહોતી આવી, હવે આવી. Because it will generate duplicate values in the primary key. It is generating duplicate values because both the fields are now considered as primary key. એટલે બંનેની સાથે વેલ્યુ છે એ ચેક કરશે કે એ વેલ્યુ રિપીટ ન થવી જોઈએ. એટલે મેં પહેલાં જ કીધું કે યુ કેન duplicate data in individual key, but you cannot repeat pair in case of multiple primary key. This is the rule. અમે જાતે કરેલું નથી કંઈ, આ વસ્તુ આપણે બનાવી મલ્ટિપલ પ્રાઇમરી કી, એટલે ઓટોમેટિક થઈ ગયું કે યુ કેન નોટ રિપીટ ધ પેર. સપોઝ અહીંયા 4 નંબર એન્ટર કરું છું તો ચાલશે. સેમ વે સપોઝ આઈ એન્ટર 1 and 5, there is no problem. But if I enter 1 and 2, there is problem. Because there is already such data entered in our table. Are you getting? Same way if I enter 3 and 1, which is already entered, then it will generate error. Got it? કે તમે અલગ અલગ એન્ટર કરી શકો રિપીટ વેલ્યુઝ, પણ પેર જે છે આખી કે 1ની સાથે અહીંયા હું 8 કરી દઉં, 8ની સાથે 1, તો પ્રોબ્લેમ નથી. એટલે જે આ પેર છે એ રિપીટ ન થવી જોઈએ, એક વેલ્યુ રિપીટ થઈ શકે ઇન કેસ ઓફ મલ્ટિપલ પ્રાઇમરી કી. એટલે કે એકથી વધારે ફિલ્ડને જો તમે પ્રાઇમરી કી બનાવી હોય, આવી રીતે બંનેને સિલેક્ટ કરી લેવાનું, પછી પ્રાઇમરી કી, તો શું ન કરી શકો? તો કે તો તમે બંનેની અંદર કોમન જે વેલ્યુ છે એ ન નાખી શકો. બરાબર? નાઉ આઈ એમ ડિલીટિંગ ઓલ ધ રોઝ, કારણ કે બિફોર ડિફાઇનિંગ રિલેશનશિપ there should be no data in child table. કારણ કે હવે અહીંયા આ બે પેરેન્ટ થઈ ગયા, સ્ટુડ એન્ડ ટીચર. ચાઇલ્ડ કોણ બન્યું? જંક્શન. લેટ અસ એડ જંક્શન ટેબલ. I have added junction table in the relationship window. Now let me try to establish relationship between these three tables. Direct relationship possible નથી, એટલે આપણે ત્રીજાની હેલ્પ લીધી. ઓકે, SID 1 to many, એમાં તો કંઈ કરવાનું નથી, જસ્ટ સિલેક્ટેડ. હા, એક ટેબલ ખુલ્લું છે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ક્લોઝ ધ ટેબલ. ક્લોઝ. એરર હંમેશા વાંચવાની. એરર શું આવી નહીં, વાંચવાની. 1 to many, ટીચર કોડ 1 to many. ઓકે ગર્લ્સ, તો અહીંયા બે મેની રિલેશનશિપ ભેગી થઈ. ક્યાં? જંક્શન ટેબલમાં ટુ મેની. સો 1 to many, 1 to many is equal to many to many. ડાયરેક્ટ મેની ટુ મેની પોસિબલ નથી, પણ મેની ટુ મેની એક જ કેસમાં પોસિબલ છે. ઇફ યુ હેવ ટેકન થર્ડ ટેબલ એન્ડ ઇન ધીસ ટેબલ યુ હેવ ડિફાઇન્ડ
two fields as primary key, that is called multiple primary key, and then you establish relationship of that third table with first table as well as with second table. So there will be two many to many relationship in the third table. જે વધારાનું ટેબલ તમે એક્સ્ટ્રા બનાવ્યું, એનું નામ તમે એક્સ્ટ્રા પણ રાખી શકો. એની અંદર બે મેની ટુ મેની થઈ, સો ઇટ ઇઝ કોલ્ડ મેની ટુ મેની. ઇઝ ધેટ ક્લિયર? So girls, we have completed all the fundamentals of RDBMS with this topic, starting with primary key, foreign key, referential integrity, cascade update, cascade delete, one to many relationship, one to one relationship, and many to many relationship today. Okay, and yes, key જે છે ચાર આવે છે એમાં આ છે ઈ ઇટ ઇઝ કોલ્ડ કમ્પોઝાઇટ કી. આને શું કહેવાય? કમ્પોઝાઇટ કી. જે હું મલ્ટિપલ બોલું છું ને ઇટ ઇઝ કોલ્ડ, એટલે કે કમ્પ્યુટરની ભાષામાં એને કહેવાય કમ્પોઝાઇટ કી. Girls, in your syllabus there are 4 types of keys. Primary key, the most important, પૂછાશે જ. Foreign key, composite key, and candidate key. In your syllabus there are 4 types of keys in your second chapter. જે ટેબલ્સનું ચેપ્ટર છે એમાં આ 4 કી આપેલી છે. એમાંથી 3 મેં તમને બતાવી, પ્રાઇમરી કી, ફોરેન કી એન્ડ કમ્પોઝાઇટ કી. ધીસ ઇઝ કોલ્ડ કમ્પોઝાઇટ કી. તમે આને ખોલો, કમ્પોઝિટ બોલો કે કમ્પોઝાઇટ બોલો. તો આને જે છે અહીંયા જ્યારે બે વાર પ્રાઇમરી કીનું આવે સિમ્બોલ, ઇટ ઇઝ કોલ્ડ કમ્પોઝાઇટ કી. અને હવે ફોર્થ કી જે છે એ છે તમારી પાસે કેન્ડિડેટ કી. વોટ ઇઝ કેન્ડિડેટ કી? એ ફિઝિકલી નથી, ક્યાંય દેખાડવાની નથી, પણ એ કન્સેપ્ટ છે. થિયરીમાં પૂછાઈ શકે. તમને અત્યારે કહી દઉં છું, પછી બુકમાં બતાવીશ કે બુકમાં આ વસ્તુ ક્યાં લખેલી છે, પણ અત્યારે તમને ખાલી એમને સમજાવી દઉં છું કે વોટ ઇઝ કેન્ડિડેટ કી. અને બુકમાં ન લખેલી હોય, કદાચ છે જ, જો કે ન હોય તો પણ મારી પાસે એનું છે મટીરિયલ લખેલું છે મારી પાસે, મેં મારી જાતે ટાઈપ કરેલું, તો એ હું તમને આપી દઈશ. તમને ઈચ્છા થાય કે આ મેડમની ભાષા આપણને વધારે સમજાય છે બુકની ભાષા કરતાં, એવી કદાચ ભૂલમાં થઈ જાય તો આપણે તમને હું પ્રોવાઈડ કરીશ કેન્ડિડેટ કી. નાવ લેટ મી ટેલ યુ વોટ ઇઝ કેન્ડિડેટ કી. એટલે આપણો ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય, આખો ટોપિક જ પૂરો થઈ જાય. પછી આપણે નવું ચાલુ કરવાનું રહે. એટલે જે છે કેન્ડિડેટ કી એ શું છે? તો કે ગર્લ્સ, કેન્ડિડેટ કી જે છે એ કેન્ડિડેટ છે. કેન્ડિડેટ છે એટલે કેન્ડિડેટ સમજો છો? ઇન્ટરવ્યૂ માટે તમે જાઓ, ક્યાંય પણ એડમિશન લેવા જાઓ તો બધા કેન્ડિડેટ જ કહેવાય. ધારો કે એક જ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ છે, તો 10 જણા આવ્યા છે, તો લેવાના એકને જ છે, બાકીના 9 કેવા કહેવાય? એટલે આમ તો 10 કેન્ડિડેટ કહેવાય, એમાંથી એક જ સિલેક્ટ થાય. એટલે એ જે છે એ એમ્પ્લોય બને, બાકીના 9 શું રહે? કેન્ડિડેટ રહે. આ સેમ વે કે વેન યુ હેવ મલ્ટિપલ ફિલ્ડ્સ ઇન યોર ટેબલ. આપણે સ્ટુડન્ટ ટેબલ જોઈ લો, એમાં કેટલા બધા ફિલ્ડ છે. તો દેર કેન બી મોર દેન વન ફિલ્ડ્સ વિચ કેન બીકમ પ્રાઇમરી કી. વિચ કેન બીકમ પ્રાઇમરી કી બની શકે. ધારો કે આમાં સ્ટુડન્ટ આઈડી, કોર્સ કોડ, પીસી કોડ, તો 3 ફિલ્ડ એવા છે કે જેને તમે પ્રાઇમરી કી બનાવી શકો. બટ યુ હેવ ટુ સિલેક્ટ ઓનલી વન ફિલ્ડ એઝ ધ પ્રાઇમરી કી. સો અધર 2 ફિલ્ડ્સ, 3 ફિલ્ડ્સ જેટલા હોય તે આર કોલ્ડ કેન્ડિડેટ કી. એટલે કે તમારી પાસે કોઈ પણ ટેબલ હોય, યોર ટેબલ કેન હેવ 10 ફિલ્ડ્સ, 15 ફિલ્ડ્સ, 30 ફિલ્ડ્સ. તો જેટલા પણ ફિલ્ડ્સ છે તમારા ટેબલમાં, એમાંથી 4-5 ફિલ્ડ એવા છે કે તમને કન્ફ્યુઝન થાય કે એમાંથી પ્રાઇમરી કી બનાવવી કોને. સાવ સાદી ભાષામાં સમજાવું ગર્લ્સ તો, તમારા ક્લાસમાં મારે સીઆર બનાવવાના હોય તો 6-7 સ્ટુડન્ટ એવા હોય કે જે ખરેખર સીઆર બની શકે, અને હોય જ છે. દરેક ક્લાસમાં 6 થી 7 સ્ટુડન્ટ એવા હોય જ કે જે ખરેખર સીઆર બની શકે એવા એલિજિબલ હોય. તો આઉટ ઓફ ધેમ આઈ હેવ ટુ સિલેક્ટ ઓનલી 2 સ્ટુડન્ટ્સ એઝ સીઆર. તો બાકીના બધાને કેવા કહેવાય? કેન્ડિડેટ. તો એવી રીતે અહીંયા તમારી પાસે 10-12 ફિલ્ડ છે, એમાંથી કન્ફ્યુઝન થાય છે કે મારે કોને કેન્ડિડેટ બનાવવા. ફી ધારો કે ફી ન થઈ શકે,
ફ્રી પ્રાઇમરી કી ન થઈ શકે. સિટી કેન નોટ બી પ્રાઇમરી કી, પણ આ થઈ શકે કોડ. તો તમને કન્ફ્યુઝન છે, પણ તમે એક ડિસિઝન ઉપર આવો છો કે માય ડિસિઝન ઇઝ ધેટ કે આઈડી ઓફ ધ સ્ટુડન્ટ વિલ બી ધ પ્રાઇમરી કી ઇન સ્ટુડન્ટ ટેબલ. તો આ બંનેને શું કહેવાય? કેન્ડિડેટ કી. ઓકે, કેન્ડિડેટ કી મીન્સ વિચ આર એલિજિબલ ટુ બીકમ પ્રાઇમરી કી બટ વિચ આર નોટ કન્સિડર્ડ એઝ પ્રાઇમરી કી. કે એ એલિજિબલ છે પણ બનતી નથી, એ સિવાયની એક બને છે, તો બાકી બધી કહેવાય કેન્ડિડેટ કી. ક્લિયર? તો મારી તરફથી જે સમજાવવાનું છે પ્રેક્ટિકલી એ અહીંયા આ આખું જે છે RDBMSનું ફંડાસ એ પૂરું થઈ જાય છે. હવે પછીના જે ટોપિક્સ છે ને ગર્લ્સ, સાવ ઇઝી છે, સાવ જ ઇઝી છે. જે મેઇન હતું કરવાનું, ભણાવવાનું, એ અત્યાર સુધી જ હતું, જે કન્સેપ્ટ હતા સમજાવવાના. હવે હશે પણ બહુ ઓછું, થોડું ઘણું ક્વેરી અને ફોર્મ્સ રહે છે હવે ભણાવવાના, પણ એ પ્રમાણમાં બહુ લાઇટ વેઇટ ટોપિક થશે. હું તમને કરાવીશ એટલે ખ્યાલ આવશે. એ થોડાક અઘરા હોય પણ ખરા, પણ એક્સેસમાં નથી, કારણ એક્સેસમાં બધું રેડી છે, તમારે ખાલી સિલેક્ટ કરી લેવાનું. પણ એ ક્વેરી અને ફોર્મ સાચા તો જ બને કે જો તમારા ટેબલ સાચા હોય, રિલેશનશિપ સાચી હોય. એ હવે હું કાલના લેક્ચરમાં નહીં કરું, એ હવે હું નેક્સ્ટ વીકમાં સ્ટાર્ટ કરીશ. હવે કાલના લેક્ચરમાં આપણે કરશું કે હજી આપણી પાસે એક ટેબલ ડેટાબેઝ છે ને, હોસ્પિટલ. કઈ છે? હોસ્પિટલ. હા, આ ડ્રો કરી લેજો ગર્લ્સ, અહીંયા મેં ક્યારનું રાખી મૂક્યું છે, તો હજી પોઝ કરી અને આખું ડ્રો કરી લેજો. હા, તમે પ્રેક્ટિકલ એક્ઝામ આપવા આવો ત્યારે હું ગમે તેની પાસે માગીશ, કારણ કે ઘણા કંઈ જવાબ જ નથી આપી શકતા, એ ખબર જ ન પડતી હોય કે કયો સબ્જેક્ટ મેડમે ભણાવ્યો છે. તો આ ડ્રો કરેલું હોવું જોઈએ તમારી પાસે, આખું. ભલે ટાઈમ લાગે, અડધી કલાક થાય બેસીને, પણ આખું ડ્રો કરેલું મને જોઈએ. નહીંતર હું કોઈને પાસ નહીં કરું જેની પાસે નહીં હોય એને. જવાબ આપે છે, સરસ જવાબ આપે છે, પ્રેક્ટિકલ એક્ઝામમાં મને સારા અનુભવ થયા છે તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં, એનો કોઈ પ્રશ્ન નથી. આઈ નો કે આ વખતે એ લોકો બધા, અને આ વખતે ક્વેશ્ચન્સ બહુ છે પૂછવાના, કેટલા બધા કન્સેપ્ટ છે, તો એ જવાબ આપવાના જ છે. પણ જે સાવ કંઈ નથી આવડતું, જેને મારે બેસાડી રાખવા પડે છે, એની પાસે આ વસ્તુ જોશે મારે. એટલે આ બધા લખી લેજો, વ્યવસ્થિત ડ્રો કરી લેજો. ઓકે, હવે આને હું બંધ કરું છું. અને આપણને લોકોને ખ્યાલ છે ગર્લ્સ કે એક હોસ્પિટલ પણ ડેટાબેઝ આપણે બનાવેલી છે. આપણું જે છે એક્સેસ ડેટાબેઝ નામનું મેં ફોલ્ડર બનાવેલું છે, એક્સેસ ડેટાબેઝ, એમાં છે હોસ્પિટલ. તો ગર્લ્સ નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે આ બધું જેટલું કર્યું ને, બધું જ ઓલ ટાઈપ્સ ઓફ રિલેશનશિપ, પ્રાઇમરી કી, ફોરેન કી, બધું જ રિપીટ આખું એક લેક્ચર આપણે રિવિઝન માટે રાખશું. અત્યાર સુધી જેટલું ભણાવ્યું ને એ બધું આમાં ઇમ્પ્લિમેન્ટ કરશું. અત્યારે જો અહીંયા રિલેશનશિપ વિન્ડો જો ખાલી હશે, ખાલી છે ને, અહીંયા પાછા 5 ટેબલ આવી જશે, જેવી રીતે આપણે કોલેજ ડેટાબેઝમાં આવ્યા એવી રીતે. અને આ પણ ડેટાબેઝમાં એવી રીતે ડિઝાઇન કરી છે, બધા ટેબલ પણ એવી રીતે ડિઝાઇન કર્યા છે કે આમાં તમે 4 ટાઈપની રિલેશનશિપ બનાવી શકશો. 3 ટાઈપની, સોરી, બેડ, ડૉક્ટર, પેશન્ટ ને વોર્ડ. પણ એ આખું એક્સપ્લેનેશન હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. નેક્સ્ટ લેક્ચરમાં આડું બીજું કંઈ નહીં બોલું, ડાયરેક્ટ હોસ્પિટલ ડેટાબેઝ ખોલી નાખીશ, કારણ કે એમાં પછી બધી પ્રોસેસ કરવી પડશે ને. એટલે નેક્સ્ટ લેક્ચર આપણો હશે હોસ્પિટલ ડેટાબેઝનો. ઓકે, ત્યાં સુધી ધ્યાન રાખજો બધા પોતપોતાનું. ટેક કેર, ગુડ બાય.